गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यानमुद्रां गुरुमूर्ते पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवा सद्गुरुदेव की जय। જય ગુરુદેવ. જય ગુરુદેવ. શું કરશું આજે? હે પેલો તો બધાને ધન્યવાદ. બધા આવરા ભાવથી જ આવતા હશો. આમ જ જોરાયતા હોય ને થોડાક દી હોય. હે તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદયથી કે બધા આયા. પણ કોકને કંઈક શેર કરવું હોય ને તો કરી શકશો. હે એટલું જ બોલાય ને ના બોલાય? આપણે એમ કેમ કે બધાથી ના બોલાય. આપણે કે બધા ભીડભાડમાં નથી બોલવું ને વાલા. ઘણી સંખ્યા હોય, 4 2 વ્યક્તિ આગળ ત્યાંથી શરૂઆત કરાય ને ત્યાંથી થાય ને ધીમે ધીમે ગમે તે શરૂઆત ત્યાંથી થાય ને. એટલે કોશિશ બધા કરજો પોતાના સ્વયં માટે કે બધે આ સત્સંગનો શબ્દો તમને મળ્યા પણ બધી જગ્યાએ જશો તે બધે એવા જ નહીં હોય ને. અલગ અલગ વ્યક્તિ હશે ને તો તમારું રક્ષણ કરવા માટે તમને સ્વયંને જ તૈયાર થવું પડશે ને. આપણે હજી પેલું ચેપ્ટર હજી પરિવાર એમાંથી હજી નીકળ્યા નથી જ નીકળ્યા. હજી બધા નથી નીકળ્યા ને. કર્મ જેમાં જેવા કર્મ આપણે સમજ્યા જ નથી. આપણે કોણ અહીં અત્યારે દેહથી તો ના અમે પણ આપણા અંદર આપણે એમ થાય ને હું અર્જુન કૃષ્ણ દુર્યોધન આપણામાં કયા ગુણ હે? અત્યારે દુર્યોધનનું કેરેક્ટર ગમે, પાત્ર ગમેરું, પણ આપણા અંદર છે એ ખબર હે ને? નથી ખબર તો આજ સમજાઈ દઈ ને. એટલે આપણે સ્વયંને બધા અર્જુન માનીને બેઠા. તો અર્જુન એ પરફેક્ટ હતો હે? નતા ને. આપણે એમ થાય કે આ કુરુક્ષેત્ર એ આપણા અંદર જ ધર્મ યુદ્ધ ચાલુ હોય પણ આપણે આ ઇતિહાસમાં જે રચાઈ ગયું ને એ બહારે આપણે કુરુક્ષેત્ર ધર્મ યુદ્ધ જોઈ રહ્યા પણ એ આપણા અંદર કૌરવો ને પાંડવો બે છે. વચ્ચે ઉભો રહીને જોવાનું બુરાઈ ને અચ્છાઈ ને. આપણે જોઈ આટલામાં બેઠા ને આપણામાંથી કેટલા દુર્યોધને છે ને પણ આપણે તો એ માનતા નથી. તે આપણે એમ થાય કે આ કૃષ્ણ પોતે ભગવાન હતા. એક સુદર્શન ચક્ર કાઢત તો એ યુદ્ધ થઈ જત ને એક દીમાં. આ માથાકૂટ કરવાની શું જરૂર હતી? એવો પ્રશ્ન ઘણો થાય. વાંચ્યું હું એને થાય ને કે દુર્યોધનને જ સમજાઈ આવ્યો હોત તો ભગવાન હતા ને. કૃષ્ણ પોતે દુર્યોધનને સમજાવવા ગયા હોત તો આ યુદ્ધ થત જ નહીં. કે કૃષ્ણ ગયા હતા સમજાવવા દુર્યોધનને. હે કે દુર્યોધન તું આ જી કરોરો ત્યાંથી હટી જાય એમ. કે કૃષ્ણ હે માધવ તું મને કઈ કે નહીં, બધી મને ખબર હે કે હું અધર્મના માર્ગે જ હાલું છું. ધર્મ શું હોય ને અધર્મ શું હોય બે મને ખબર હે પણ મારું મન ક્યાં લઈ જાય? અધર્મ તરફ. આપને ખબર હે કે હું ખોટું બોલું રહી ખબર હે ને તોય આપણે શું કરી રહ્યા? બોલ્યા કરી રહ્યા ને. તો આપણે કોણ બન્યા? દુર્યોધન બન્યા ને. અર્જુનને બધી ખબર હોવા છતાં એને બધું જ એનામાં હેજ ને પણ નથી ખબર એવું જ રહેરો ને. તો આપણે શું હોય? ખબર બધી હે કરવું નથી ને ખબર હે હું ખોટું કરું રહી તોય આપણે આપણા મનના રવાડે ચડી રહ્યા ને કરી રહ્યા ને. તો આજે આપણે
દુર્યોધન ને કૌરવ ને પાંડવો એ આપણી અંદર જે વચ્ચે ઉભા રહીને જોવાનું અચ્છાઈ ને બુરાઈ એ જીત હંમેશા કેની થાય? અચ્છાઈ ની થાય ને ભગવાન કેની સાથે હોય? અચ્છાઈ સાથે ને. તો આપણામાં પાંચ હે પાંડવો, 100 કૌરવો, એ 100 હતા ના 5 હતા. તો એ પાંચે 100 ને જીતી ગયા એ આપણામાં છે ને? નથી. 5 પાંડવો, યુધિષ્ઠિર એ નિષ્કામ, ભીમ શું હતા? સાહસી હતા. અર્જુન વિચારસરણી, એ વિચાર જ કરતા. નકુલ કદી વ્યાકુલે ના થાય, જે પરિસ્થિતિ આવે ને હા ને સદાય સમર્પિત. એ 5 ગુણ આપણામાં પણ આપણે બધામાં ગોતી રહ્યા. એ 5 આપણા ઉપર હે. દુઃખ આવ્યું તો ભીમ કેવો સાહસી હતો ને એમ આપણે સાહસ કરી રહ્યા હે? નથી કરતા ને. અર્જુનના જેમ શું કર્યા કરી રહ્યા? વિચાર્યા જ કરી રહ્યા હે. અંત આવતો નથી. ને નિષ્કામ ભાવે કામે કરી જ રહ્યા. ને પરિસ્થિતિ આવે રીતે આપણે વ્યાકુળ થઈ રહ્યા કે નથી થતા? થઈ જઈ રહ્યા ને. પણ ના થવા એ શીખવાડ્યું ને આપણે ને સદૈવ એ શું હે? સમર્પિત થઈ જાવ તમે દેવ ગુરુદેવને તમારા. એ 5 આપણામાં અચ્છાઈ છે પણ 100 બુરાઈ એ આપણા ઉપર હાવી થઈ ગઈ ને આપણે થવા દઈ રહ્યા ને. કે આપણે શું બદલવાનું હે? પરિસ્થિતિ નથી બદલવાની, મન સ્થિતિ બદલવાની હે. ને આપણે શું કરવા જઈ રહ્યા? પરિસ્થિતિ બદલી રહે એટલે શું થઈ રહ્યા? થઈ રહ્યા ને. સુખ દુઃખ તો છે જ નહીં, સુખ જ આપ્યું હોય પણ પરિસ્થિતિમાં આપણે ઘરી રહ્યા ને, ક્યાંક ભાગી રહ્યા, ક્યાંક પીડા કરી રહ્યા ને એટલે દુઃખ લાગેલું ને. તો આજે આપણે કોણ એટલું વિચાર્યું? દુર્યોધન એ છે, કંઈક દુર્યોધન બની જઈ રહ્યા, કંઈક અર્જુન બની જઈ રહ્યા. પણ કુરુક્ષેત્રમાં રથને ક્યાં લઈ ગયા? અર્જુને શું કીધું? કે રથને વચ્ચે લઈ જા. એમ વચ્ચે લઈને આપણે અચ્છાઈ ને બુરાઈ ને જોવાનું ને એમાં જીત લઈ આવવાની. પણ આપણે શું કરી રહ્યા? જોતાય નથી. અચ્છાઈ દેખાય રહી, બુરાઈ દેખાતી નથી. દેખાય રહી તો આપણે દુર્યોધનના જેમ બુરાઈ તરફ સ્વીકારતા નથી. તો મહાભારત બારે યુદ્ધ નથી હાલતું, ક્યાં હાલેલું? આપણી અંદર. પણ આપણે ઇતિહાસ જે રચણો ને ઇતિહાસ ખાલી સાંભળી રહ્યા કે આ દુર્યોધન કેવાય. જોતા ધૃતરાષ્ટ્ર શું હતો? અજ્ઞાની હતો. ગાંધારી જ્ઞાની હોવા છતાં આંખ ઉપર શું કર્યું? અજ્ઞાની બની ગઈ. તો પછી એના ઘર પુત્ર કેવા આવે? અજ્ઞાની આવે ને. પાંડુ કેવા હતા? કુંતા કેવી હતી? એટલે જ આપણે આજ વિચારો કે આપણે કરે ને આપણા બાળકો આપણે તકલીફ દે રહે પણ જે સમજણ નથી તે આપણે ધૃતરાષ્ટ્ર ને ગાંધારી બનીને જ કર્યું હોય ને. એમાં જ આવે. પણ આપણી અંદર છે આ 2 વસ્તુ હોય. સારા ગુણે છે, અચ્છાઈએ છે ને બુરાઈએ છે. પણ આપણે એના સામે શું કરવાનું હોય? લડવાનું હોય. પણ આપણે શું કરી રહ્યા? આપણે 3 પ્રકારની કહેવાય કે કઈ બી પરિસ્થિતિ આવી તો એમાંથી શું કરવા માંગી રહ્યા? ભાગી જવા માંગી રહ્યા. ભાગી જઈ રહ્યા ને એ મારા કાને આવું થયું હું હટી જાઉં તો એને દુઃખ ના થાય. તો પણ એ 2 વર્ષ કે 4 વર્ષના ડબલ દુઃખ આવે. ભાગ્યા એટલે પણ તઈ જ પરિસ્થિતિનો સામનો કરી લીધો હતો. તો અર્જુને શું કર્યું હતું કે મને આ નથી કરવું ને. એ ભાગ્યો તો આ યુદ્ધ મન નથી કરવું. એ ભાગ્યો તો એનો સામનો ના કર્યો ને. એમ આપણે પરિસ્થિતિમાં કંઈક તકલીફ આવી ને આપણે ત્યાંથી હટી જઈ રહ્યા. હટવાનું નથી, ત્યાં સોલ્યુશન કરવાનું હોય. ભાગી ગયા ને આપણે તો એ વળી 2 વર્ષ રહીને આપણે નથી કહેતા કંઈક તકલીફ આવી કર્મને આધીન તો શું રાખી રહ્યા? બાધા પૂરી થઈ, કામ પૂરું થઈ ગયું પણ પાછું 2 વર્ષ રહીને એનાથી 10 ગણું દુઃખ આવેલું. એટલે આપણે ગુરુદેવ બાધામાંથી છોડાવેરા. એમ આપણે જે પરિસ્થિતિ આવી ને એ પરિસ્થિતિમાં આપણે લડવાનું હોય, ભાગવાનું નથી. પણ આપણે શું કરીએ? એને દુઃખ થશે ને તો હું ત્યાંથી હટી જાઉં. પણ પાછું એ આવે જ રહ્યું. ને બીજી પરિસ્થિતિ, બીજો વર્ગ કેવો હોય કે પરિસ્થિતિ જે છે, પરિસ્થિતિ આવેલી ને એને સ્વીકારતા નથી. અર્જુનને આવી પરિસ્થિતિ તેમ કરે હું સંન્યાસ લઈ લઉં, મારથી આ યુદ્ધ નહીં થાય. એમ આપણે એવું જ કરી રહ્યા, મારથી નહીં થાય. ને ત્રીજો વર્ગ કેવો હોય? પીડા, દુઃખ, કે ભગવાને મને જ કાં દુઃખ દીધું.
દુઃખી થઈ રહ્યા. એ દુઃખી થયો ને અર્જુન કે હમે જ મારો ભાઈ, મારા ગુરુ, મારા પિતામહ બધાને મને મારવાના, એને મારવાના હતા. પણ એ સમજણ નથી ને. એમ આપણે અધૂરાઈ હજી સમજણ નથી આપણામાં. એટલે ક્યાંક લડવા જઈ રહ્યા, ક્યાંક ભાગી રહ્યા. કે પરિસ્થિતિ નથી બદલવી, મન સ્થિતિ બદલવી. પણ આપણે શું કરી રહ્યા? પરિસ્થિતિ બદલવા જઈ રહ્યા એટલે સુખી દુઃખી થઈ રહ્યા. આપણે એટલામાં કેટલા અર્જુને બેઠા ને દુર્યોધને બેઠા આપણામાંથી બધા હે જ. પણ આપણે એ દુર્યોધન તો શું કેરેક્ટર નથી ગમતું, પણ એ અંદર છુપાયેલો બેઠો છે આપણી અંદર. હે ઈ 105 એટલા મજબૂત હે ને શક્તિશાળી, ઈ 100 ને હરાવી દેશે. હરાવી દીધા હતા ને. ઈ યુદ્ધ ઈ આપણી અંદર ચાલેલું, ઈ આપણામાં લડવાનું હોય. કીધું હતું ને કુરુક્ષેત્રમાં કોઈ પશુ પક્ષી જીવ જંતુ કોઈનું પણ મૃત્યુ થશે ને ઈ જીવ સદગતિ પામશે, મોક્ષની એને સારી યોની મળશે. ઈ ભાખ્યું તું. એમ આપણે આ કુરુક્ષેત્ર આ જન્મ મળ્યો હોય ને તો સદગતિ થશે જ, પણ મોક્ષ માટે શું કરવું પડશે? અચ્છાઈ અને ભગવાન કેના ભેગા? આપણે તો બુરાઈ અચ્છાઈ બે હાઈતે હોય કે ભગવાન આપણી સાથે હે, માત્ર કર્મ કર કેરા. પણ આપણે શું કરી રહ્યા? આશા રાખી રહ્યા રિટર્નની. ઈ આપણા સાથે હે, કામ તો આપણે જ કરવાનું હોય. હવે કાચનો ગ્લાસ તૂટી ગયો, ગ્લાસ તૂટી જાય પછી તમે કે મેં ખણ્યો ના હોત તો, પડ્યો ના હોત તો, તૂટ્યો ના હોત તો, એ આપણે શું કર્યું? ચિંતા કરી. પણ એ તૂટી ગયો પછી એને સાફ કરીને જવા દઈ. પણ આપણે એમ ચિંતાઓ કરી રહ્યા, બહુ પીડા કે બીજા મને શું કહેશે, બીજા કઈ જ નહીં કે, પણ આપણે બીજાનું વિચારી રહ્યા. આજે એટલે જ કીધું કોણ આવ્યું હોય નથી આવ્યું, આપણે આયા બસ આપણી હાજરી મહત્વની છે. આપણે કેવું હોય કે ઘણા કથા સપ્તાહ સારું હોય ને ત્યાંથી બધા ભાગવાની કોશિશ કરેરા ને કે નથી જવું અમને. ને ઘણા ઘરે બેઠા દુખીએ થાય ના આવી શકે તો, જવા ના મળ્યું શું થયું કરેરા ને. ઘણા કેવું હોય મળેલું તો આનંદ લેરા, નથી તો એ સુખી દુખી નથી થતા. એ ચક્રવ્યૂહ કેના હાથમાં? એના હાથમાં. પણ આપણે કોશિશ કર્મ તો કરવું પડશે ને. ફળ પછી ફળ એ પેલું તૈયાર રાખી રહ્યા કે પેલું ફળ જોઈ રહ્યા ને પછી કર્મ કરી રહ્યા. એટલે કોઈ બી પરિસ્થિતિ, કોઈ બી આપણા કર્મને આધીન દુઃખ આવ્યું ને તો એને શું કરો તમે? સ્વીકારી લો. સ્વીકારતા નથી. વસ્તુ બગડી એની પાછળ શું કરવા ચિંતા કરી રહ્યા? એને હંકડી કરી લો ને, સાફ કરી લો. કાચ તૂટી ગયા એને હંકેલીને ડસ્ટબિનમાં નાખી દો. પણ આપણે ચિંતા કરી રહી, હંધાશે પાછો, હંધાશે તો પેલા જેવો થશે. એટલે ભાગવું નથી. પરિસ્થિતિ જી આવી એમાં આપણે સ્થિરતા ને ક્યાં દુખી સુખી આપણે થવાનું નથી. મન આપણું આધ્યાત્મિક તરફે જઈ શકે ને સંસાર બાજુએ જઈ શકે. પણ આપણે ક્યાં વાળવું હોય? જીવવું જોઈ. અત્યારે તમે બધા બેઠા હો તો વિચાર કેવાય બધાના? પોઝિટિવ. હમણાં ક્યાંક ફરવા જશું તો જેવું જેવું જોશું, જેવું બોલશું, જેવું સાંભળશું તો પછી ઘરે આવીને શું લાગેલું આપને? થાક શેનો હોય? બધું ખોટું જોયું એનો. ઇન્દ્રિયોને જો આવડી ગઈ ને વશમાં રાખતે તો જીતી ગયા, તો બુરાઈ હારી જશે ને અચ્છાઈની જીત થશે. પણ આપણે એમ કે ભગવદ્ ગીતા હે ને જે લખણી ઈ આ યુદ્ધની ઈ આપણે જ સ્વયં આપણા માટે જ અંદર ઈ યુદ્ધ થાયરું ને એમાં આપણે જીતવાનું હોય વાલા. જોવો ને આપણે બધાને સુધારવા માટે હવે એ મૂકી દો. કોણ નથી આયા ઈ જેમ કરે એને મુબારક. કૃષ્ણએ બેને બતાવ્યું હોય, ગુરુદેવે બેને બતાવ્યું હોય. અચ્છાઈ ને બુરાઈ બતાવીએ તો એને ક્યાં રહેવાનું હોય? આમાં કઈ ખર્ચો છે? ખર્ચો હોય ત્યાં આપણે બધા જઈ જ રહ્યા નથી જતા. એટલે આપણે સ્વયંને જ આરીને ગીતામાં હાથ નાખો ને તો ખબર પડે કે શું કહેવા માંગે. એ આપણે જ સ્વયં કૃષ્ણએ આપણે, અર્જુન આપણે ને દુર્યોધને આપણે. પણ એ બુરાઈમાંથી અચ્છાઈ તરફ, અચ્છાઈથી આગળ પરમાત્મા સ્વયં સાક્ષાત આપણે ઈ હઈ ત્યાં પહોંચવાનું. પણ હજી બુરાઈ ને અચ્છાઈમાં આપણે શું કરી રહ્યા? બેલેન્સ જ નથી થયું. આપણે નથી જ થયું પણ કરવું પડશે ને. આપણી સાથે છે કૃષ્ણ નથી છે ને સ્વયં આપણે ઈ જ ભૂલી ગયા મોહ માયામાં આવીને. હજી તારું મારું રાગ દ્વેષ કપડામાંથી એ નથી છૂટ્યા. એ કહી દઉં
સાચ જ કહી રહ્યા, બેઠાની હજી કપડામાંથી એ નથી છૂટ્યા. શું પહેર્યું એ, કેવું ઓઢ્યું એ, આજે બધાની નજર બધે ઘી હશે, ઘી જ હશે. જેને ઘી હશે એ સમજી લેજો કે આપણે હજી દુર્યોધન હઈ. છે ને? તો હજી બુરાઈ તરફ આપણી દ્રષ્ટિ જાય. કેમ જાય? ત્યાં ના જવી જોઈએ. અંદરના તત્વને ઓળખવું આપણે. કેટલા દિવસ નિરંતર પરિવાર 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 સામે લડવું પડ્યું હતું ને? હે? પણ આપણે બનશું ને કૃષ્ણ, તઈ લડાશે વાલા. હજી બન્યા નથી ને એનથી મોર મંડી ગયો ફાઇટિંગ કરવા કે અમે તો હવે સત્સંગમાં જઈ રહ્યા, માફી મંગાઈ ગઈ, અમારે લેસન થઈ ગયું હોય. આજે ઈ કામ કરી રહ્યા ને. તઈ કૃષ્ણએ અર્જુનને બતાવ્યું કે ઈ તારા શરીરથી માતા પિતા ઈ બતાવ્યું. ખબર બધાને હે અર્જુનને, આ દુર્યોધનની જેમ ખબર બધાને હે, પણ મન તો ક્યાં જાયરું આપણું? ખોટા માર્ગે જાયરું. એટલા માટે કોઈ દિવસ કોઈને ફોન નહીં કરવાનો કે સત્સંગમાં આવું હોય તમને. ઈ નથી આયા તો એને ફોન કરી ખોટું બોલવું પડે કે મને કામ એ મારથી નહીં અવાય ને. કરી જ રહ્યા કામ, હજી મન કાઢી જ રહ્યા. કે પરિવાર 24 કલાક આપણી સાથે છે. હવે પરિવારમાં ગુરુદેવે જ આપણે ઘુસાડ્યા હતા, આજી કાઢેરા. કૃષ્ણએ અર્જુનને પેલો નાખ્યો તો પછી એને કાઢ્યો ને પરિવારથી. એમ આપણે 2 કલાક તો કાઢવા જ પડશે. પરિવાર પરિવાર કરીને બહી નથી રહેવાનું. આગળ કઈ વસો તમે? આજે પેલું શું કીધું તું કે ઘરમાં આપણા કોઈ વ્યક્તિ બીમાર હોય તો ઘરે રહેવાની જરૂર છે. હાજુ હોય તો રહેવાની જરૂર નથી. એટલું તો કરી લે ને એક દિવસ. હવે આપણે માવતર રહી જઈએ 10 દિવસ આપણા ઘરવાળા એકલા નથી રહેતા. તઈ ક્યાં જાવર દોડતા તઈ? અહીંયા 2 કલાક અહીંયા આવવું હોય આપણે કોઈ બી સારા કાર્ય માટે તો આપણે આ બન કાઢી રહ્યા. આપણા મનની વાત માની રહ્યા ને. હમણાં જ વેકેશન આવશે, અનુભવ કરી લેજો કેટલા મૂકીને જાય. ખબર પડી જશે. તઈ પછી 10 દિવસ એનું કોણ કરશે? તઈ ક્યાં ગઈ તમારી સમજણ? એટલે બધું જોવાનું હોય. આપણે આજે એમ કીધું હોય ગુરુદેવે કે પરિવાર પહેલો, તો પરિવાર તારો પહેલો. પરિવારનું લેસન થઈ ગયું, તું આગળ વધ. હવે પરિવારમાં કેટલા દિવસ તું રહી જઈશ? કામ તો જો વાલા કાલે થનાર થાય કે ના થાય, પણ આ કામ આ સમય જતો રહેશે, થશે? આપણે એકે વસ્તુ વગર અટકી રહી રહ્યા. એમ કહો અટકી રહી રહ્યા. આપણું શાકભાજી થઈ રહ્યું તો કાલે ઘણું હોય છે ઘરમાં ભર્યું, શું કરવાય? એટલે આવો બને હવે ખોટા હવે નહીં ચાલે વાલા. ઘણાએ કરી લીધા, ઘણીએ છૂટ દીધી ને ગુરુદેવે દીધી, પણ હવે નહીં દે. જો સાચું તમને આ માર્ગે ચાલવું છે, તમને સ્વયં કૃષ્ણ બનવું હોય ને, તો આપણે છોડવું પડશે વાલા. આજ ઘણા એમ કે હું સત્સંગમાં નહીં આવું, મારા પરિવર્તન નથી આવ્યું. એટલે તમારા મનને એમ કીધું કે તારા પરિવર્તન નથી આવ્યું, એટલે મનનું મન શું કર્યું? રહી ગયા. ઈ આપણે પરિસ્થિતિ ગુરુદેવ આપણે પરિપક્વ કરવા માટે આપણે આગળ આવી પરીક્ષાઓ મૂકેરા ને આપણી પરીક્ષામાં શું થઈ રહ્યા? બસ ફેલ થઈ જઈ રહ્યા. ઓળખી નથી શકતા. ગમે તેવું દુઃખ આપણો જ પતિ, આપણા જ બાળકોને આપણી સાથે જોડાયેલા જેવા શબ્દો બોલશે ને એટલે આપણે ત્યાંથી હટી જઈ રહ્યા. હટવાનું નથી. ગુરુદેવ આ પરીક્ષા લેવા આવ્યા, મને ખબર એ શબ્દ બોલો તો ઈ જ ઘડીએ તમારું સોલ્યુશન આવી જાય, પણ એ પરિસ્થિતિથી આપણે શું કરી રહ્યા? ભાગી જઈ રહ્યા. ભાગવાનું નથી, લડવાનું હોય વાલા. હવે લડશું ને તો જ આગળ વધાશે. પહેલી તો આપણામાંથી શું કાઢવાનું હોય? ડર કાઢવાનો. ડર શેનો હોય? આપણે ખોટા હોય ને ત્યાં સુધી ડર હોય. આપણે જો માઇક લઈને ક્યાંય નથી બોલવાનું, સ્વયં અંદર ને અંદર લડવાનું હોય એકલાને જ. એ અભ્યાસ હવે નહીં કરી તો કદી કરશું આપણે? હવે બધા આવર હવે ઉલન જેમ લોલીપોપ ને ખાવર એ મની. હવે આગળ વધો, પ્લે ગ્રુપમાંથી ફર્સ્ટમાં આવવું પડશે. નહીં આવવું પડે? આપણે હવે ચોપડા બદલીને છોરાના બદલાવા માંડી ગયા ને, બદલીએ ક્યાં ચાલુ થઈ ગયું, એમ આપણે બદલવું પડશે ને. સમય તો કીધું ને કેટલા રહ્યા ને કેટલા ગયા, કેટલા આપને ખબર નથી ખબર. તો પછી મંડો મૃત્યુને રોજ જોવો. કેટલા દ્રષ્ટાંતો દ્રષ્ટાંતો એટલા માટે હોય. દ્રષ્ટાંતો હોય ને એ બનાયા કે રિયલ નથી હોતા. આ સમજણ માટે એને એવા દ્રષ્ટાંતો બનાયા કે આપણે જીવન બધી ખબર પડે. હવે દ્રષ્ટાંતે નથી એટલે વાલન કર્યું કે હવે બ્લેક બોર્ડ રાખીને એમાં લખીને સમજાવી છેલ્લી ઈ કોશિશ. આ કેવું છોરા એમ કે ને કે લખીને તૈયાર કરજે તો જલ્દી યાદ રહે. લખીને તૈયાર કરજે. આપણે કહી રહ્યા 5 વાર લખતા ને આવડી જશે, પણ એમાં આપણે 5 વાર શબ્દોને વાઘોળ્યા આપણા જીવનમાં.
એ ભૂલ કેમ થઈ? શું કરવાથી? આ પરીક્ષા નથી, આ કર્મ નથી, એવું તમે એમ અર્જુનની જેમ વિચાર કરો. વિચાર્યું કે ને પહેલી જ વાર આવ્યું ત્યાંથી આપણે ભાગી ગયા ને દુખી થઈ ગયા ને. પણ વિચારો, એ વિચારશું તો અંદર આત્મામાંથી જવાબ આવશે. પણ આપણે ઈ વિચારતા નથી ને દુખી થવા મંડી જઈ રહ્યા ને. પેલા કીધું તું, ફરી એ કહી રહ્યા કે કોઈ આપણે દુખી કરતું નથી, આપણું કર્મ જ આપણે દુખી કરેલો. આ માત્ર માધ્યમ બનેલા, બધા આપણી સાથે જોડાયેલા ને એ માધ્યમ બને ને આપણે દુખી થયા ને નામ દઈ રહ્યા, દોષ દઈ રહ્યા એકબીજાને. ઈ જે કઈ જ રહ્યો કે મારા આના થકી આમ થયું, એના થકી નહીં, મારા કર્મને થકી થયું હોય એમ કોણ, તો તમને ત્યાં દુઃખ ના લાગે. પણ હજી આપણે ઈ અભ્યાસ નથી કર્યો ને. તો હવે કરજો. આપણે અચ્છાઈ આવી, બુરાઈ નથી. બુરાઈ છે પણ બુરાઈ સામે લડવાનું હોય ને આપણે લડતા નથી ને રોઈ રહ્યા ને. ભગવાને સૃષ્ટિ, નારાયણે સૃષ્ટિનું સર્જન કર્યું ને એને દુઃખ નથી દીધા. પરિસ્થિતિ મૂકીએ આપણે આગળ, પણ પરિસ્થિતિમાં આપણે શું થઈ રહ્યા? સુખી દુઃખી થઈ રહ્યા. પરિસ્થિતિમાંથી જાતે જ આપણે નિર્ણય લઈ રહ્યા કે મને દુઃખ દેરું, સુખ દેરું. કોઈ સુખી દુઃખ દેતું નથી, આપણું કર્મ જ દેરું. બેટા ઈ વાઘોળો તમે. બધા જ વાંચો સાહિત્ય, ભાગવત ગીતા વાંચજો, એમાંથી નવો જન્મ ના થાય તો કેજો. ઘણા ગ્રંથોને આપણે વાંચ્યા, સારું સમજણ લીધી, દ્રષ્ટાંતો. પણ હવે આ વાંચશો ને તમે તો તમને સ્વયંને એમ થઈ જશે સાચી વાત, આ બધાથી ઉપર છેલ્લું જ્ઞાન ભાગવત ગીતા. તો હવે આ નાનકડી ચોપડી મૂકો ને એમાં હાથ નાખો, એ તમે સમજો. એક શ્લોક તમે ભાષાંતર કરેલું છે, પણ એક રોજ તમે વાગોળો, તમને સ્વયંને ખબર પડી જશે. પણ આપણે એ નથી થતું ને. એક જ શ્લોક તમે ભાષાંતર થશે ને એમ થશે સ્વયં મારા માટે છે. એ વાંચીને ખબર પડી રહી છે દુર્યોધન હે ને અર્જુને છે, પણ એ બે માં નથી રહી જવાનું, કૃષ્ણ બનવાનું હોય. આપણે તો હજી અખર થવા માંડ્યા કહેવાનો મતલબ. આ બધામાંથી હટવાનું હોય. આપણે હટશું તઈ થશે ને. કેટલા દ્રષ્ટાંતો ગુરુદેવે આપણી આગળ ઢોળ્યા, કેટલું કીધું, પણ આપણે કઈ લીધું જ નહીં. પણ તો ગમે ત્યાંથી કંઈક ગોતી આવે. મારા બાળકને પાઠશાલામાં જ્ઞાન દેવું હોય, પેલા તો આપણે જ્ઞાની બનવું પડશે વાલા. પછી આપણી સાથે આપણા વિચારો, આચરણ, એનાથી જ આપણી સાથે જોડાયેલા ને એમાં પરિવર્તન તઈ આવશે. આપણે બદલવા નથી, આપણે જોઈને સ્વયં આવશે, એ બદલી જશે. હજી એમ કે તમે ગુસ્સે થાવ રહો, તમે ખીજાઈ જાવ, તમે ટીવી જોવો રહો, શું બોલો? તો એમ થાય ગુરુદેવ તમે જ બોલ્યા. તઈ હજી આપણે બાળક જોઈને બાળકને આપણે ચૂપ કરાવી દઈ રહ્યા હજી. એટલે આપણે બધામાં શું જોઈ રહ્યા? આ કેરા ને વાલા કે દેખાતા નથી, પણ એવો ભાવ કરી રહ્યા માત્ર કે બધામાં પરમાત્મા સાક્ષાત તમે બેઠા હો, એ ભાવ કર્યો. પણ હજી આપણે દેખાતો નથી. નહીં દેખાતો હોય તો આપણે કદી દુઃખ લાગે જ નહીં. એટલો વિચાર કરી લો કે હજી આપણે વ્યક્તિથી દુઃખ લાગેલું, હજી પરા હટી જવાનું મન થાય તો હજી આપણે પગે નથી મૂક્યો. એટલે તો એ બોલવાનું નહીં કે મને બધામાં ભગવાનના દર્શન થાય નથી થતા, હજી કોશિશ કરી રહ્યા. એટલે કહી રહ્યા કે આપણામાં અચ્છાઈ ને બુરાઈ સ્વયં જોવા માંડી જા. જોવા માંડો ક્યાં અટકી રહ્યા. કે બે પતિ પત્ની હતા ને, એટલો ઝઘડો થાય બે વચ્ચે કે આપણે ગામ છોડીને જતા રહી ને તો આ ઝઘડો અહીંયા જ રહી જાય. પણ પતિ પત્નીનો ઝઘડો કેવો હોય? કારણ વગરનો, એમાં કઈ જ કારણ ના હોય. જોજો, કદાચ હાવ ઝઘડી દેરાણી એમાં કઈ કારણે હોય, પણ પતિ પત્નીના ઝઘડામાં કઈ જ ના હોય. છેલ્લે તમે વિચારજો, ખોટી બહેસ કરી હોય છે ને, અનુભવ કઈ જ ના હોય. તો કે આ ઘરવાળી કે અહીંયા બહુ જ આપણે બે ઝઘડ કરીને ગામ જ બદલી નાખી કે. પછી બધું પેકિંગ કરવા માંડી. તો પેલા ચૂલા હતા ને માટી વાળા, ઈ લઈ કે ઈ કાં લો ચૂલો ખપશે ને. ઘરવાળી એમ કે ચૂલો ખપશે ને, તો પછી તારો ગુસ્સો ભેગો નહીં હાલે કે ઝઘડો. એના કરતા જ્યાં છે ત્યાં જ રે ને સ્વભાવ બદલી નાખતા રોકે. એટલે તમે એ વસ્તુ તમને એમ કે તમે અહીંયા રહેશું, આપણે ગામ બદલશું, ઘર બદલશું તો આપણા વિચારો બદલાશે. ઘણા વ્યક્તિ એમ કે આ ઘરમાં બીમાર બહુ રહું, તો બીજા ઘરે જશું તો આપણે હાજર થઈ જશું. કે કર્મ તો એ તો ગમે ત્યાં આવી જશે હોય ને, પણ આપણે ઘણાને એવું હોય માનસિકતા. એટલે મન સ્થિતિ બદલવાની, આપણે આપણા મનની સ્થિતિ બદલવાની, પરિસ્થિતિ નથી બદલવાની.
તકલીફ આપણા કર્મ જ દેરું, કોઈ વ્યક્તિ નથી દેતો. આપણે તો વસ્તુ ખપે જ, આજે ને આજે લઈ આવું. બસ આમાંથી છૂટવું હોય. એક દી મોડી લેવા એને ખબર હે ને પહોંચાડવા કે નથી પહોંચાડવા, પણ જો આ છૂટી ગયું ને તો આ ફરી નહીં મળે. મળશે કે? બજાર તો છે જ 10 વાગ્યા સુધી ખુલીએ. કેટલા વાગ્યા સુધી? 10, 8, 9 જેવું જેવું બધું ખુલીએ. પણ આ બજાર હે ને વાલા 24 કલાક ખુલીએ, પણ આપણે એમાંથી લેતે નથી આવડતું. પણ આ ગુરુવારે જે ખુલે રહી એ 2 કલાક પછી બંધ થઈ જાય રહી. એ ગુરુવાર એટલું તમે લઈ લો કે તમને બીજા ગુરુવાર સુધી હાલે પણ ખુલ્લી છે, પણ તમને દેખાતી નથી. આપણે બધાને દેખાતી નથી. ઓલી બજાર તો હવે રવિવારે રજા નથી રાખતા. બોલો, એટલો મોહ ને માયા આવી ગઈ ને, પૈસો રવિવારે ફેમિલીને સમય નથી દેતા. ને ખરેખર હજી આપણી લેડીઝની વાત કે હજી ક્યાંય આપણી ઈચ્છા હોય ને કે આપણા પતિની કેવી પરિસ્થિતિ એ પ્રમાણે જીવજો. કંઈક સાઈડ ચાલે ના ચાલે, કોઈકનો બીજો બિઝનેસ હોય તો બધા હજી સમજી જ જજો. ઈ જ સાચી ભક્તિ એ. લક્ષ્મી ઘરની સ્ત્રી ની સમજે ને તો બીજું કોઈ નહીં સમજે. એટલે સમજી જ જવાનું કે આવે સુખ દુઃખ ના દિવસો. કીધું કર્મ ને આધીન, ભગવાને તો સુખ જ દીધું હોય, પણ કર્મ ને આધીન જઈ તકલીફ આવે એ તકલીફમાં આપણે જીવતે આવડવું ખપે ને શીખી જ રહ્યા. પણ હજી શું હોય કે સંગ એવો રંગ, દેખાદેખી. આ વડીલ બધા નાનકડા હતા એને દેખાદેખી કરવા નથી મળી, એને શું કામ જ કર્યા. હવે બહુ બધી દેખાદેખી કરે હે વાલા. સાચું હોય ને કઈ દેવાય, એમાં શું હોય એટલે તમારા વખતે હતું ને આ બધું જમાનો, તમે કામ જ કરે. પણ હવે આ દેખાદેખી થાય રહી એટલે તમે મોટી થઈ ગયું, એમાં હવે રોલ ભજવવા નથી મળતો એટલે સુખી દુખી થાય. બીજું કઈ નથી, વપરાય જરા નથી એનાય કમાણીના, પણ સુખી દુખી થાય રહી માત્ર. એટલે ત્યાંથી હટી જવાનું બધાને. ને છે તમારી વાત સાચી, પણ આ બધી દીકરી સમજદાર છે ને નથી તો સમજણ લેવા જઈએ બધા અમે ભેગા થઈ રહ્યા. બધાની પરિસ્થિતિ ખબર છે, પણ હજી ક્યાંક ખૂણે ખાંચે બુરાઈ હોય એ બુરાઈને આપણે હટાઈ દેવાની. હટાવશું ને? આ કોશિશ કોણ કરે? ગુરુદેવ કરે ને. હવે એ શબ્દ કે સત્સંગમાં આવીને સુધરે નથી, એટલે તો જઈ રહ્યા સુધરવા. કઈ નથી સુધરે, સુધરવા જ જઈ રહ્યા, સ્વભાવ બદલવા, સમજણ લેવા જ જઈ રહ્યા કે કદીક એવો સમય આવશે ને એવી શબ્દોરૂપી ચોટ આપણે લાગશે, પણ ધીરજ ધરવી ખપે ને. હવે 2 વાર ગયા, 3 વાર ગયા, પરિવર્તન ના આવે. પરિવર્તન કેમ ના આવે? કે આપણે અભ્યાસ ના કરી તઈ. આપણું બાળક સ્કૂલે ભણી આવે, ઘરે રિવિઝન નથી કરતું તો એના રિઝલ્ટ આવે. તો આપણે અભ્યાસ કરીને ઘરે રિવિઝન કરી રહ્યા. બસ આ સાંભળ્યું ઘરે ઘરના કામ જ હાલો હાલો હાલો. એટલે કેટલા દી મને હાલો હાલો કરીશ, હવે તારા ભેગો જો ઈ જો એમ કેરા. હજી ભેગાય નથી રાખ્યા ઘણાય, ને રાખ્યા હજી એમ જ રહી ગયા. હાલો ગુરુદેવ ને હું આગળ જ રાખું. ઈ તારા ભેગો જે પગ ઉપડ્યો એનો જ પગ ઉપડ્યો. ઈ કક્ષાએ પહોંચવાનું હોય આપણે. હું માંથી હટવાનું હોય. હજી હું જ હાલી રહ્યા. હું તો હજી આમ કરું, હું તો આમ કરું. બોલવામાં આપણે શબ્દો ઉપરથી જ ખબર પડી જશે કે હજી હું મારી સાથે કેટલું હોય છે. ઘણા અભ્યાસ કોશિશ કરે કે પરિવારને સુધારી, કોઈ મથતા નહીં. એ બધાને સ્વયંને પોતને જ કરવું પડશે, પોતપોતનું લેસન. પણ આપણે આ સુધારવામાં શું કરી રહ્યા? આપણું લેસન રહી જાય ને આપણે શું આવેલું? અહંકાર કે મને બધું આવડેલું, હું સત્સંગમાં જાઉં રીતે તમને હું કરાવી દઉં. એ એમ કે તારામાં ફેર દેખાય તો હું જાતે સુધરેલો જાઉં. પણ આપણે બધા ઈ ક્યાંક કરી રહ્યા હજી, ને જે કરતા હોય સમજી જવાનું. કઈ નામ ના હોય, અમાવાલા હોય. પણ એ મારું હોય, સાચી વાત. હું હજી મારા પતિ પાછળ અભ્યાસ કરું રહી કે એને સુધારવું હોય. હજી મેં મારા પરિવારને નથી છોડ્યો. હજી મારામાં અચ્છાઈ ને બુરાઈ હે, એ આપણે જ જોવાનું હોય. દેખાય કે ના દેખાય વાલા? દેખાય બુરાઈ તે પછી જોવો ને વહુ દેખાય રહી પણ જો આપણે પછી બારે જ જોઈ રહ્યા તે જોવો. આ એટલે જીવો એટલે રે કઈ મોક્ષ સારું ન કહે. તમારું એ પૂરું થઈ ગયું. આ બેલે ઓલું જે બોનસ નું જીવો રા. આ તમે બધા વડીલ બોનસ જ સાઈડ પછી બોનસ એમ જ કહેવાયું ને. ત્યાં બોનસ મળ્યું હોય તો પછી વાપરવું નથી કઈ. આ તો વાપરીને જઈ હાલો જી બોનસ મળ્યું, પણ કંક કરીને જવાનું હોય. જરૂર હે ને. ભગવાનને તમે વડીલ જેટલા ભગવાનને યાદ કરો ને એટલા અમે નથી કરી શકતા. શું કરવા કે તમને બધે નિવૃત્તિ મળી ગઈ.
મળી ગઈ ને તો પછી તમારા મન ક્યાં દોડે રે બધા વાલાના હે દોડતા હોય કહી દો તો આજે આપણે એને ત્યાં દાબી દઈ કે બંધ કરાવી દઈ આવો સમય ઘડી ઘડી ના મળે કે મળે હે દોડે રે ને તો પછી થાયરું આપણાથી તો પછી મૂકી દો ને થતું હોય તો દોડાવાય હે બસ બેઠા બેઠા એટલું કહી દેવાય માર જેવું કામ હોય તો બતાવજે થાળી આવે તો જમવાનું અંતરથી આશીર્વાદ બસ એટલું જ કામ અમે વડીલો બીજું નથી છે ને તમે ઈ કરશો તમે જોઈને અમે શીખશું ને કોઈ તમારે જેમ અમે મન દોડાવશું હે અમાર મમ્મી દોડાવતા હતા અમે દોડાવી પડ્યા હવે દીકરાએ તમારા રહ્યા વહુના થઈ ગયા ને તો પછી હવે શેમાં મોહ રાખ્યો હોય બધા આ દીકરો કોકને વળી એક દીકરો બોલાવે એ ઘણો ગમે પાછો હે એટલે અમે શીખી જ લીધું હોય કે આ દીકરા ને વહુ આવશે તો એના જે તમારા અમે લઈ લીધા તમારા નહીં દેવા પડે હે એટલે કરે કોઈ તમારું નથી જી છે ને પકડી લો સાચી વાત હે તો પછી મૂકી દો કોઈ આપણું નથી મંડો કરવા ખાલી ખાલી મારું શરીર પોટલું વધારે મોંધી હોય પછી મૂકજો ભેગું કેવા થાય ને વાલા લઈ ગયા ને શેનું મોંધી હોય ને એને ખબર નહીં હોય બોલો ખબર હે એમ આપણે પોટલા મોંધે પણ આપને જ ખબર નથી કે શેના મોંધ્યા શું એ ખબર નથી એટલે જ હવે બુરાઈના પોટલા આપણી અંદર બાંધેલા પડ્યા એ ખોલી જોવો સાચી વાત અમે એમ કહેવાય આપણે ભાગ્યશાળી કે આપણે કામ ને કામ કર્યા હવે આ મોજ મળેલી વૈકુંઠમાં વાસ હવે તો પાકું છે એવો ભાવતા કરો હે વૈકુંઠ છે ને હવે આ બધા વડીલ એમ જ કરે દીકરા ભેગા સુખ સાહેબી છે ખવડાવે પીવડાવે પણ વળી મન સાલું ભાગી જાય ને હે ભાગી જાય ને તો પછી બગાડી પણ આજ ક્યાં ભાગ્યું આજ અહીંયા ભાગ્યું એમ એવી સારી વૃત્તિમાં બગાડીએ આપણે અમને તો જો લંચ બધાને સમય મળેલું પણ અમને ઈ પરિસ્થિતિમાં મળ્યું કહેવાની મતલબ કે આગળનું ને પાછળનું બે મળ્યું અહીંયા જશું તો યાર તમારા જે આ દીકરાને આથી શીખવાડી રહ્યા ને એ વહુ આવશે એના થજો અમારા થશો થોડી ક્યાંક ઝઘડો થશે અત્યારે ઈ થયું તું ને એટલે એનો જે બસ આપને પછી શું હોય વાલા ખાવું પીવું ને આશીર્વાદ દેવા બટવામાં 2-5 હજાર રૂપિયા હોય તો ઘણા દાન પુન કરવા હે ક્યાંક 50 દઈ ક્યાંક 20 દઈ ક્યાંક 100 દઈ જેવું દે કેનું હોય કઈ ને બોલી રે તન મને ધન સબ કુછ તેરા પણ ઈ બોલી રે માત્ર પણ એને આપણે હજી સમર્પિત નથી થયા હે પાછા દઈ રહ્યા તોય પાછા કેવું હે દીધા દઈ દેવાના છના મના થઈ રહે તે કેવાનું દઈ દો 2000 થઈ રહ્યા ઈ પૂછશે ની ક્યાં વાપર્યા હે તમને તો બધાને એમ થાય મસ્ત હે વાલા અમારે તો જો સાથે ઉપર નીચે બધે જોડાયેલા છે બાળકો પતિ સાસુ સસરા હે પણ તમને તો ખાસામાંથી નિવૃત્તિ મળી ગઈ બધામાંથી કઈ તો હાલે કોક જ વડીલને કામ કરવું પડતું હશે ને એ કેવું હશે કે નાનું મોટું તો મસ્ત મોટું કામ પરમાત્માએ દીધું એ કરી લો ને તમે કરશો એ પણ અમને જ કામ આવશે હે આવે હવે મંડજો એમ ને છેક ઉંમરથી આયો કદી ની હમણાં જ ક્યાં આયા કદી ના કે કરતા હતા તમારા કે આવો 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 હે તો હમણાં જ ક્યાં આયે તે હસે ગુરુદેવ તારી કાંક કૃપા હે આવા મળ્યું મને ને એક રોક દેવાની આ બધાને કેમ દઈ દે રહ્યા ક્યાં જાવું સીધું બે નામ લે ભગવાનનું એમ કીધું કદી વિચાર આવે વિચાર કરી રહ્યો ભેદભાવ કરી જેના 2 દીકરા હોય ઈ વળી કમ્પેરિઝન કરે હે દીકરા તો તમારા 2 છે ને પોતાના જ કોખે જન્મેલા તો એમાંય ભેદભાવ હોય પછી બીજા ઘરથી આવ્યો ને તમે તમારી કેમ માની શકો હે ને કર્યું છે હે સાચી વાત હે ને બસ કર્યું હોય તો હવે આમાંથી ગુરુદેવ છોડાવે કર્યું હોય સ્વીકાર્યું ધન્યવાદ હે સ્વીકારવું ઈ જ મહત્વ હોય ને આજે આપણે ના કીધું એટલામાં કેટલા દુર્યોધન અર્જુન બેઠાય હે હા સ્વીકારશું તઈ હટશે નકો હજી નથી મારામાં એવું અહંકાર લઈને બેઠા હશું તો નહીં થાય એટલે પેલા આપણા સ્વયં ઉપર વિજય મેળવવાનો પછી સાથે સાથે બધું થતું જશે આપણે મથવું નથી પણ આપણે સાલું આ રવાડે ને ગુરુદેવ જ ચડાવશે આપણે હે થોડોક અભ્યાસ કરશું ને
થોડુંક ભારે પેપર દેશે. વળી ભારે આવીને તમે શું થશો? દુખી થશો. એ પરિસ્થિતિનો સામનો નહીં કરશો. પેપરે તમે દીધું હોય, લખવું હોય તમને, જે આપણે કદી એવું કીધું વાલા? આટલું આટલું આપણે ગુરુવારે બાપ શીખવાડે તો આવા શબ્દોથી વંચિત રહી જઈએ. આપણે રહી જઈએ ને કદાચ રહી જતું હોય તો મોબાઈલમાં આવી જાય. બોલો હે? પણ આ તો શું હે કે આ મને કેવું એક આદત થઈ ગઈ, કદાચ આદત બની ગઈ હશે કે ગુરુવારે જવાની, તો આ આદત ખોટી નથી. ને આદતમાંથી છૂટવાનું હોય નથી. આપણે છૂટવાનું હોય ને કોઈ પરિપક્વ થયું નથી ને થશે નહીં. એટલે આજે આપણે એમ કે મને બધી ખબર હે, મને ક્યાંય જવાની જરૂર નથી, ને કહી દે કે તમે આવો કે ના આવો પણ અમારું લેસન પાકું થાય. હે ના કીધું? એક હોય કે 10 હોય, શબ્દો તો ઈ જ નીકળે. ક્વોલિટી જોઈએ, ક્વોન્ટિટી નહીં. બસ આપણે ઈ ક્વોન્ટિટી નહીં, ક્વોલિટીમાં આવી જવું વાલા. 4 બાળક હોય, 4 એને એપલ દીધા ગુરુદેવે. હે એક બાળક એના બાપને દેવા ગયું, દીધા જ એને જ હતા તોય પાછું દેવા ગયું. એમ ભગવાને દીધું આપણે ને આપણે બધું ધરાવી રહ્યા ને, એ દેવા ગયું ને તો એના બાપ એને ખોળામાં બેહાડીને એના હાથે ખવડાવ્યું. એમ આપણે કે ને તન મન ધન સબ કુછ દીધું બાપે જે, પણ એને દેશું ને તો પાછું આપણે જ દેનારા. આપણે કરજો અખતરો. બાળક 2 બાળક હોય તો એક છોકરું તરત લો મમ્મી લો પપ્પા, ને એક પોતે જ ખાઈ જાય ને ખવડાવવા આવે, એના ઉપર કેટલો પ્યાર આવેલો, વાલ આવેલો. મારો દીકરો ખાતું, ધન્યવાદ તે કીધું તે. બસ આપણે ઈ બાળક બનવાનું હોય. મળ્યું એમાંથી બાંટવાનું હોય. એકલા નથી ખાવાનું. ને આપણે એકલા ખાઈ જાય ને એકલા જવાશે કે? એકલું હોય ઈ ખોવાઈ જાય ને, ટોળું હોય તો ખોવાય ના ખોવાય? હંમેશા જવું એકલું જ વાલા, પણ ગ્રુપમાં જશું ને તો ઝપાટો થશે ને. શું કરવા કે બધાના વિચારો જુદા જુદા અલગ અલગ હોય ને. ક્યાંક ક્યાંક સારું લેવા મળે, ક્યાંક ખરાબ હોય. એમાંથી નથી કે તમને સામેવાળા બુરાઈ દેખાય રહી એમ, એ આપણામાં ત્યાં દેખાતી હોય ને, નહીં દેખાય રહી આપણે દેખાડી તો એનું સોલ્યુશન કરવાની આપણામાં શક્તિ છે, એનામાં નથી તો હજી જાગી નથી તો આપણે એનું સોલ્યુશન કાં નથી કરતા? સાંભળ્યા કરી રહ્યા. આજે એમ કે કોક કે સાંભળાય ને બિચારાને દુઃખ, તો આપણામાં એ કાઢવાની તાકાત હોવી ખપે. ના હોય તો જે કાઢતું હોય ત્યાં મૂકવા ખપે. ડોક્ટર કને જઈ, સાદા ડોક્ટર કને, એમ કે ના મારું કામ નથી, આગળ જાઓ. પણ આપણે એ કીધું ને ગોદા દીધા જ કર્યા, સાચા ખોટા દવાઓ દીધા કરી. આજે આપણે ત્યાં નથી અટકી રહેવાનું. કોક આપણે દુઃખ જણાવે એ નિંદા ના કહેવાય વાલા. હવે તમારે એક્ઝામ્પલ તરીકે વાલા મને કે મને આ તકલીફ તો આપણા કન જવાબ હોય તો આપવાનો, ના હોય તો આ વાલા કન જજો જવાબ છે, આ વાલા કન જજો જવાબ છે. પણ આપણે કરી રહ્યા સાંભળી લઈ રહ્યા, સાંભળીને આપણી બેનપણીઓને એને કઈ કે ઓલા વાલા આમ કહેતા તો બિચારા આમ દુઃખ, એ નિંદા જ કહેવાય. બીજે જાય નિંદા કહેવાય. પણ અહીંયાથી એ ચિંતા હતી, એમાંથી નીકળવા માટે ક્યાંક તો ઠલવું પડે ને, ત્યાંથી નીકળાય. એટલે કહી રહ્યા કે આપણે ડોક્ટરે જો કેટલી જાતના ડોક્ટર હોરા, એમ કેટલી જાતના આપણે બાપે બનાવીએ. હે જેવી જેવી પરિસ્થિતિ ત્યાં કને આપણે મૂકી રહ્યા. પણ આપણે તો પછી હજી શું હોય, દુર્યોધન થઈ જાય. ખબર બધી હે, મને ખબર બધી હે, માધવ કૃષ્ણ બધી ખબર, પણ મારું મન અધર્મ તરફ જ જાય. તું કોણ મને કીધા વાળો? એમ આપણે એ નથી કરતા જોવાનું. મને ખબર હે કીધું તો કદાચ એવું સોચવાનું, ખબર હતી કીધું ને તો કે હું ભટકતી નથી ને, કેવા ફરી આયા તે એવો વિચાર આવ્યો આપણે. હવે આપણે માફી ધન્યવાદમાં જ હાલી રહ્યા. ભૂલથી તો માફ કરી દેજો, ધન્યવાદ. એટલે આગળ વધ બાપ, એમ કહો. એટલામાં જ કેટલા દી રહીશ? આગળ વધો. હજી ભૂલું જ કર્યા કરશો, માફી જ માંગ્યા કરશું આપણે, આગળ નહીં વધી. તો વધવું પડશે ને. એટલા હારું તો આવીને દર વખતે નવું નવું લેસન દેરા, પણ હજી આપણે માફીના ચેપ્ટરમાં જ બેઠા. આપણા થકી કોકને દુઃખ થયું તો તરત મને માફ કરી દેજો એમ કહી રહ્યા. તો એ ભૂલ શું કરવાથી ગોત્યું? આપણે ગોતતા નથી ને માફી માંગતે આવડી ગયું હોય ને, બહુ ઈઝી એક લેસન આવડી ગયા, પોપટ બની ગયા એકમાં, તો એ જ બોલ બોલ કરી રહ્યા. મને પ્રભુ એમ કીધું ઘડી ઘડી માફી માંગો રહી. હે માફી એવી માંગવી ખપે કે ફરી વાર ના માંગવી પડે. એમાંથી શબ્દો પકડી લીધા, કે એમાંથી શીખ્યા આપણે. વારે ઘડીએ શું સોરી સોરી શબ્દ, એમાંથી આગળ વધો એમ કેરા. આપણે ક્યાંય ભગવદ્ ગીતામાં ધન્યવાદ
સમા આવ્યું એ નીચી ગ્રંથો હોય ને જે સાહિત્યો એમાં ઈ શબ્દ આવેરા પણ ઉપર આયા તો આપણે હજી ત્યાં ને ત્યાં રમી રે આગળ વધો ની વધી વધશું ને તો હજી ભૂલું કેમ થારી પણ શીખતા નથી ને સોરી બોલી રહ્યા ઈ આપણા અંદર ભૂલું જાતે ગોતવાની એટલે કરે કે બને ત્યાં સુધી અભ્યાસ નિરંતર સતત ઘરમાં રહીને કરો ના કામ હોય ત્યાં જવાની જરૂર નથી ને જી કામ હોય લિસ્ટ બનાવો હવે મોલ મન જઈ રહ્યા તો લિસ્ટ બનાવીને જઈ રહ્યા નથી જતા ને એમને એમ કઈ જવાયું કે હાલી કોક જ જતું હશે પેટ્રોલ એમને એમ આવેરા પૂછજો તો ભરેરા એને આપણે હાથ જ લાંબો કરો 5 દો 10 દો ઈ દઈ દેરા પણ કમાણા કેમ ઈ જોયું આપણે હવે શરીર સ્વસ્થ કોણ નથી રહેતા કે આવી ગયા બધા હે એટલે બને ત્યાં સુધી ઓમ વોકિંગ કરવા જઈ વાલા હે આપણે ઓમ જઈ પણ કામ હોય તો કે વજન ના ખણાય રોજ વજન જેવું તો કદીક લઈ રહ્યા એટલે કેટલું ખોટું પોતની જાત ભેગું જ બોલી રહ્યા વિચાર કરો તો મનોમંથન કરો તો કેટલું બોલી રહ્યા ને હજી એક ગઈ વખતે કીધું તું આપણે ઉમાં પણ આજ ફરી એ કરે શું લઈ આયા એમ બતાવો તો એ થેલું જોવાનું મન ના થવું ખપે હજી આપને હે અનુભવ હતો એક વાલા કે શું હોય મન થાય ના બોલે તોય થાય હે તમે ભેગા જ ભણી રહ્યા તો હજી તમે કેમ શીખ નથી લીધી એને બતાવવું હશે તો હમેથી બતાવશે એટલે એ હમે વાળાને ખોટું બોલવું પડે એટલે આપણે આ લેડીઝો નાની નાની વસ્તુમાંથી નીકળવાનું હોય કેટલા દી આવું કરશું આપણે ભક્તિ કરી રહ્યા પણ કેવી કરી રહ્યા આ દ્રષ્ટાંત સાંભળશો તો ખબર પડશે ખરેખર આપણે એમ થઈ જશે કે આપણે એ સાધુ જેવી જ કરી રહ્યા એ સાધુ કૃષ્ણ ઉપર બહુ ભાવ હતો ઘરે નતો થતો એને સંન્યાસ લઈને ક્યાં ગયા જંગલમાં જતા રહ્યા ત્યાં કુટીર બનાવીને રહેતા ત્યાંથી જે ફળ કે જે મળે એ ખાતા ને ખાવાનું થોડુંક બનાવતા ને બધું લઈ આવે ને એકલો રહું એમ કરીને કૃષ્ણના ભક્ત હતા તો એ ભક્તિ કરતા ત્યાં બેઠા બેઠા તો એક દિવસ એક મનુષ્ય જંગલમાં શું કરવા ગયો શિકાર કરવા ગયો એ પ્રાણીનો શિકાર કરવા ગયો પણ એ શિકાર કરવા ગયો પણ ભૂખ લાગી તેને કુટીર દેખાણી તરસ લાગી તે હાલો ત્યાં જાઉં કે ત્યાં જઈ ને સાધુને કે મને પાણી પીવું હોય કે પછી લો સાધુ કે તું કોણ તો કે હું શિકારી હું કે મને બધાએ કીધું આ જંગલમાં પ્રાણી ગણાય તો હું શિકાર કરવા આવ્યો તે મને આ તમારા ઘર દેખાણું તો પાણી પીવા આવ્યો ઓલા મનુષ્યએ શું પૂછ્યું કે તમે કોણ તમે અહીંયા શું કરો રાખે તો કે હું એક સાધુ હોઉં પણ હવે કે હું કહીશ કે ભક્તિ કરવા આવ્યો તે શિકારી તો ખબર એ ના પડે ને કે હું એ શિકાર કરવા આવ્યો તો કે તમને હજી શિકાર નથી મળ્યો તો કે ના તો કે કેવો હોય તમારો શિકાર તો કે હવે કહેવાય એને કહું કેમ તો કે ગૌવર્ણ માથામાં એનું મોરપંખ બાંસુરી વાળો મારો શિકાર હે પણ ગોતોરો પણ જડતો નથી તો કે ઓલો કે હારું હવે હું પાણીએ નહીં પીવું ને ખાઈશ ને તમારો શિકાર પેલો હું ગોતી આવું ને પછી જ હું તમારા ઘરે આવીશ કે અહીંયા તો એ ગયો શિકાર કરવાને સાધુને શું થી ચિંતા થઈ કે મેં આને શું કહી દીધું કે મને નથી મળ્યો આટલા વર્ષોથી એને કેમ મળશે એ તો એને ખબર નથી ભક્તિની તો એ શિકાર કરવા મૂક્યો હોય તો લોકો કે હવે એને સંકલ્પ કર્યો કે હું પાણી નહીં પીવું જ્યાં સુધી આ સાધુનો હું શિકાર નહીં કરી દઉં ત્યાં સુધી હું જઈ ઝાડ બિછાવીને ઝાડ ઉપર બેઠો ને રાહ જોવે એવી મોરપંખ વાળો બાંસુરી વાળો ગૌવાળો એ આવે એ રાહ જોઈને બેઠો તો ઉપર કૃષ્ણ ભગવાન એમ થાય એક દી થયો 2 દી થયો 3 દી થયા પણ એક શ્વાસ એ મને ભૂલ્યો નથી હે એટલામાં જે આયા ને હમેથી ઝાડમાં આવી ગયા ઉલા ઉપરથી કૂદકો મારી ને પકડી લીધું ને લઈને ક્યાં ગયા સાધુ કને કે સાધુ સાધુ તમારો શિકાર લઈ આવ્યો તો સાધુ ને એમથી મારો શિકાર એને મળી ગયો એ જોયું ને હચ્ચા કૃષ્ણ ભગવાન હતા હે તે કૃષ્ણને પગે લાગીને શું કે હું તમને કેટલા વર્ષોથી તમારી પૂજા પ્રાર્થના કરું રહો તો તમે ના આયા ને ઉલય તો 4 દીમાં ક્યાંથી લઈ આવ્યો પણ તું એને 1 કલાક બેહોરો કંઈક 2 કલાક ને જઈ બેહોરો તો તારા વિચાર કેવા હોય મન તારું ભટકેરો ને આ તો 4 દિવસ પાણી ખાધા વગર બેઠો તો કે હું એ પાછું બીજાનું કામ કરવા હે કે તમે એને દર્શન દીધા ને મને કોણ ના દીધા એમ આપણે ભક્તિ કે જેવી કરી રહ્યા શિકારી જેવી કરીને હે તો થાય સાધુ જેવી કરી રહ્યા કરી તો ઘણું એ રહ્યા હે આજ દિવસ આપણો શિકાર મળ્યો આપને તો હજી સમજી જવાનું હે કે એવી તાલાવેલી લાગવી ખપે કે ના
એ રાહ જોઈને બેઠો તો આજે આવશે કાલે આવશે, 4 દી થયા ને ભગવાન એના બાળકને એવડા દી ભૂખ્યો નહીં રાખશે 4 દી સુધી. પાછો ઓલા તો ભાવે નતો, ઉલા હારું પાછું બીજા હારું. એમ આપણે ભૂખ્યું કે તરસ્યું નથી રહેવાનું કહેવાનો મતલબ, પણ આપણે જેટલો સમય પરમાત્મા કને બેસી રહ્યા ને મંદિરમાં, તો બસ વિચાર નહીં એવું જ કે ના તમે મને દર્શન દેશો દેશો દેશો, એવો ભાવ રાખવાનો હોય. પણ આપણે એ ભાવે કર્યો હોય એમ કહો, મંદિરમાં બેઠા તે નામના ઢગલા ઢગલા, તો ઢગલા સાથે આ ભાવ હોવો જોઈએ. હવે સાચા સ્વરૂપની ઓળખાણ નહીં થાય તો ઢગલાય શું કામ નાય? હે વાલા, આપણે વસ્તુની વેલ્યુ જ ખબર ના હોય કે આ છોરાને પૈસા દેજો 500 નોટ, તો એ રમેશ ફાડી નાખશે ને, આપણે ફાડશું? એમ આપણે ખબર જ નથી તો પછી નકામું છે ને. ખબર હોય તો એની વેલ્યુ થાય. બેલેન્સ આપણા કન શું નથી? બેલેન્સ નથી. છે આજ ઘરવાળા કને બેલેન્સ ના હોય તો બિઝનેસ થાય? આપણા કન બેલેન્સ નથી તે પછી વાલા, એટલે બેલેન્સ જ જોઈશે, પણ સમજણ સાથેનું બેલેન્સ જોઈશે, અનીતિનું નહીં. નીતિનું, અનીતિનું નહીં, સમજણ વગરનું નહીં, સમજણ સાથે જોઈશે. હવે બીજ રોપ્યું, અંકુરિત થાય ને આ નાખીને હું નાખીને, એવડો સમય નથી રહ્યો. ધીમે 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 તો 1 વર્ષ દઈ દીધું આપણે, હે હજી ધીમે ધીમે જ, પણ સમજણ લો તમે, ઉતારો શબ્દો. ને હમણાં શું પડશે આપણું વેકેશન, એટલે આપણે કેવા થઈ જશું? હા, હે તમારે તો બધાના વેકેશન જ હોય ને, પણ અમારા બધાના વેકેશન પડશે હવે ક્યાં જશું, કેનો થેલો ભરશું, ઈ મગજમાં વિચાર હાલશે. પાછા પૂછવાનું, કોઈ કને પૂછવાનું નથી કદી ઘરે જનારા. એટલે આપણે નીચે ઉતરો એટલે લેડીઝ નું શું ચાલુ થાય? દિવાળી આવે કે ઉનાળો આવે, કદી ઘરે જનારા. એટલે એને ખબર નથી ને, ઈ વળી કેને પૂછે? ઘરવાળાને ખબર નથી તો વળી ખાલી કે તમે તો તદી કેતા હતા ને, હવે આજે જાવરા. આ બધામાંથી નીકળે કે નથી નીકળ્યા? નીકળે ને હજી એ છે. જેને જઈ ઘરે જવું હોય ત્યાં જાય, જેને જ્યાં રહેવું હોય ત્યાં રહે, પણ આપણો આનંદ આઠે પર હોવો જોઈએ. ગમે ત્યાં જઈ, ગુજરાત જઈ કે અહીંયા હોય કે ગમે તે જગ્યા આવે, વેકેશન પડશે કદાચ બાળકોને લઈને ફરવાઈ જશું, હે તો ત્યાં આનંદ તો ભગવાન તો બધે હે નથી થઈ છે જ ને. પણ એ આપણે ઘરે મૂકી જઈ રહ્યા તે, જઈ રહ્યા તે નથી લઈ જતા, પણ લઈ જઈ રહ્યા તો તકલીફ નથી પડતી ને, ઘરે મૂકીને જઈ રહ્યા તો તકલીફ પડે રહી ને. પાછા વળી તકલીફ આવે તો વળી યાદ કેને કરી? હે ગમે તેટલી પીડા થાય, બાજુમાં ઘરવાળો હોય, છોરા હોય, પરિવાર હોય તો યાદ કેને કરી? એને જ કરી રહ્યા ને. તો પછી યાદ કરી તો તકલીફ આવે ના આવે ને. તો આપણે હવે બન તો હવે નહીં ચાલે. ગુરુદેવે પેલો અભ્યાસ આપણે કરાયો કે આપણે પરિવાર પેલો આપણું મહત્વ, હજી મહત્વ જ રાખવાનું, પણ 1 કલાક કે 2 કલાક ક્યાંક સારું થતું હોય ભજન કીર્તન સત્સંગ, તો આપણે એટલું તો થવું ખપે કે ના મને જવું હોય. પણ જવું જ ના હોય ને એટલે આપણું મન શું ગોતે? બન ગોતે. ને જેને જવું હોય ને એને કમ હોય ને તો 100 કમ ગુરુદેવ કરી દેવા. આ અખતરો કરજો, અનુભવ કરજો ને ક્યાંક લોકોને બતાવાય જઈ રહ્યા આપણે, હે કે હું નહીં જઉં તો કેવું લાગશે? કઈ નહીં લાગે, પણ અંદર બેઠો હોય ને એને દુઃખ થશે કે આ છેતરવા આવ્યો હોય. તો ઘરે બહેન તું નામ લે, નહીં આવ તો જરૂર નથી, લોકો માટે નથી જવું આપણે. તું જનારીઓ, તું હાલીશ ના તો વળી બોનું કાઢવા માંડી, હે આજ તમે હાલજો ને વાલા કે ના તો હું કેના ભેગી જો, વળી બીજાને ફોન કરી ના કે, એટલે વળી આપણે કે મારા છોરાનું આજે મારું બજારમાં જવું હોય એવા બોન કાઢીને શું કરી રહ્યા? નથી જતા. બોનની ના જવું હોય તો કશો વાંધો નહીં, આ વસ્તુ કઈ ઓલી નથી, ભાવની વાલા, ફોર્માલિટીની નથી. એટલે ફોર્માલિટી મૂકી દેજો બધાને, કરી જ રહ્યો. તમારા અંતરાત્માને પૂછજો, મનને પૂછશો તો મન શું કહેશે? તું બરાબર હો. પણ અંતરાત્માને પૂછજો કે મેં આ વસ્તુ કરીએ, તો એ જવાબ દઈ દેશે. ભાવથી જ્યાં જવું હોય ત્યાં ભાવથી જજો. ભાવ વગર ક્યાંય મજા નથી આવતી. આવે ફરવામાં મજા નથી આવતી. હવે આપણે ઈચ્છા ના હોય, પ્રભુ કહેશે હાલો, તો મજા આવે નથી આવતી. એટલે આ ભાવની વસ્તુ હોય ને આપણે અહીંયા આવી રહ્યા, આપણા પતિને ના ગમતો તો નહીં આવવાનું. ગમે કહો ને કે આપણામાં પરિવર્તન ના હોય એટલે ના ગમે, એટલે જ ના ગમે ને.
પરિવર્તન હોય તો કેરા ને ગુરુવાર કઈ આવશે? હે કેરા ગુરુવાર આવે તો થાય. હવે ઘણા એમે કેરા. એટલે આપણે જોવાનું કે આપણો પતિ શબ્દ બોલે તો આપણી ક્યાંક ભૂલ થઈ એ ગોતવાની. ને આપણો રંગ એને લાગે કે ના લાગે વાલા કોઈ વાંધો નહીં. એનું કરમ ધર્મ ને આપણું કરમ ધર્મ જુદું હોય, જુદું જ હે. એટલે આપણે નિરંતર આપણો અભ્યાસ કરવાનો, આપણી સાથે જોડાયેલા ને એને ખુશ રાખવાના. ઘણા વાલા એમ કે તમને શું ખબર અમને કેટલી તકલીફ હે. એટલે આ બધી ભગવાનને ખબર હે, તારા કર્મને આધીન તકલીફ આવી એ કેને કઈ ખબર નથી. પણ જાતે આપણે સુખી દુખી થઈ રહે. શું કરવા કે આપણે બધાને કહીને ઈ ના કોણ તો થાય બધાને આપણે જે વ્યક્તિ મળે ત્યાં આપણા ઘરનું ઠલવી વિશ્વાસ આવી જાય. વ્યક્તિ ઉપર તરત વિશ્વાસ આવી જાય. બે શબ્દ વાતો કરીને એટલે બેનપણી બની જાય. મોબાઈલ નંબર લઈ લેવાના. હે પણ તમે મંદિરમાં બેહરો એના ઉપર કેમ વિશ્વાસ નથી આવતો? એ સાંભળતા નથી એટલે ઈ જ સાંભળે રા ને સાંભળે જ બધા મસ્ત જ કરો રો. પણ હવે આગળ વધો હે એટલામાં ના અટવાય રહે. વધવું પડે ને નહીં વધવું પડે ને કરી જ રહ્યા મસ્ત. બધા ધન્યવાદ. બધા આવો જ રહ્યા. બધાને ભાવ હે સારો એટલે જ આવરે. એવું નથી વાલા, ભાવ વગર અવાતું નથી. ભાવથી જવાય. પણ ક્યાંક ક્ષણિક દુઃખ લાગશે કોકને તો ઈ ના વિચારતા. આપણા ભેગી આપણી બેનપણી નહીં હાલે ઉપર, ઘરવાળો નહીં હાલે, બેનપણી હાલશે કે? હે આપણે આપણો સમય હે ને પતિ કરતા આપણા બેનપણીને ઘણો દઈ રહ્યા. આજુબાજુ હોય કે આપણે ઈ જ હોય. પતિ તો એનું કામ કરવા, કર્મ કરવા જયારે એને તો ખરેખર બધાને ધન્યવાદ નિંદાઓ કરતા નથી. પણ ઘરે આવે ને ત્યાં આપણે દઈ રહ્યા. ન કોઈ દિવસ ના હોય જેન્ટ્સ ને હોય જ નહીં. ને ઘરે આવે એટલે આપણે બધું દેવાનું ને લઈ લેરા. બાકી કઈ કરી કોઈ જ હકતા નથી. જે કરતા હોય ને ત્યાં દઈ તો હવે પેલા આપણે દેતા હતા પણ હવે ક્યાં દઈ રહ્યા આપણે? અહીંયા દીધું તો સોલ્યુશન આવ્યું. એટલે બધા વાલા પોતાનામાંથી બુરાઈ અચ્છાઈ જોવો ને જીત થશે હંમેશા કે નહીં? અચ્છાઈની જ થશે. ભગવાન આપણી સાથે જે ઈ સાથે જે ઈ કેરા કર્મ કરતું. જેવું કર્મ કરશું એવું ફળ મળશે વાલા. કર્મ એટલે શું કહેવાય? કર્મ કેને કહી રહ્યા આપણે? હા ઈ જ. પણ આપણે ફળની આશા રાખી રહ્યા ને. ક્યાંક હવે આપણા ઘર ગેસ્ટ આવનાર હોય તો આપણે બોલાવીને બેનપણીને કામ કરવા. હવે એને ધન્યવાદ કહેવાનું રહી ગયા તો બેનપણીને શું થાય મનમાં? આટલું કામ કરાયું તોય મને ધન્યવાદ ના કીધા. હેમ એટલે આપણે આ સ્વભાવમાંથી નીકળવાનું હોય. કર્મ કરી રહ્યા પણ ફળની આશા રાખી રહ્યા. પણ ફળ તો જે દેનારા છે ને દેશે જ. પણ નિષ્કામ ભાવે કરવાનું હોય ને. હે યુધિષ્ઠિર નિષ્કામ ભાવ, સાહસ કે ઈ કેટલો સાહસી હતો. બુરાઈને શું કરતો તો? ઈ ઉખેડી નાખતો હતો. એટલું બળ હતું. એટલું આપણામાં બળ હે. ઈ આપણા અંદરથી ઉખડવાનું કે બારે ઉખડવા નથી જવું. આપણે બારે જોડે કે ભીમે બધું બારે કર્યું તું કામ. ઈ આપણે આપણા અંદરથી બધું ઉખેડવાનું હોય. જે પડ્યું હોય ઈ બારે ઉખડવા નથી જવું કાંઈ. ઈ આપણા અંદર જ સત્સંગ ઈ છે કે આપણા અંદર જ ડૂબકી મારવાની હે. આપણા અંદર જ ખેતર બીજ રોપવા નહીં, ખાતર પાણી નાખવા નહીં કે પણ આપણે શું કરી રહ્યા? બારે વાવણી કરી રહ્યા, ખાતર પાણી નાખી રહ્યા, સુખી દુખી થઈ રહ્યા. હવે ખેતરમાં તમે ખેડૂત વાવી આયા અનાજ હે એ વાવી આયા ને એમાં પછી સિંચન ના કરે તો પછી ને ફળની આશા રાખે તો ન થાય ને. તો પછી આપણે ઈ જ કરી રહ્યા ને. અહીંયા આવી રહ્યા પણ ખાતર પાણી નાખતા નથી તો પછી ફળ કેમ મળે? ને ફળની આશા રાખી રહ્યા. પણ થોડુંક નાખતા રહો. આ પરિવાર તો જો કોઈ સુધરે કે ના સુધરે પણ મને સુધરવું હોય. મારા સ્વભાવમાં પરિવર્તન લઈ આવવું હોય. આપણે એના સ્વભાવ જેવું આપણે શું કરવા બની રહ્યા? એને દુઃખ થશે તો દુઃખ તો અંદર બેઠો હોય ને એને ઘણું થાય. એટલે એકબીજાનો સાથ સહકાર દો ને બધા પરિવારને જો બધા ભેગા જ બેઠા. આપણે બેઠા સાસુ વહુ નણંદ ભોજાઈ દેરાણી જેઠાણી સખી સહેલી બધા બેઠા. તો પછી શું કરવા હજી આ બધી ફોર્માલિટીમાં રહેશો? હટી જાય ને. હટી જવાનું. એકલા આયા ને એકલા જવાનું. તો આપણે હજી છે ને ફાંફા મારી રહ્યા. હે હતું ને વાલા કુંવારી છોરીને પેણેલી છોરીને શું ફેર? હે કુંવારી હોય ને ત્યાં સુધી જોવાનું છૂટ હોય બધા મૃત્યા સામું. પણ પેણ્યા પછી જોવો તો શું પડે? દંડા પડે. એમાં આપણે શું કરી? આપણે ગુરુ મળી ગયા હે તો હજી બીજા લાડા જોઈ તો શું પડે?
દંડા પડે ને. કુંવારીઓને છૂટછાટો, પણ આપણે પેણીને હજી કુંવારા જેવું કામ કરી રહ્યા. સાચી વાત. કરી રહ્યા ને. આપણા લગ્ન થઈ ગયા એટલે શરીરથી બીજા મૂર્તિયા જોવાની છૂટ નથી ને. આપણા ગુરુ થઈ ગયા એટલે બીજે ભટકવાની જરૂર નથી. ગુરુ ઉપર આંધળો વિશ્વાસ હોવો જોઈએ. આપણે હોવો જોઈએ ને. આપણે કોણ? આપણું મન કેવું હોય વાલા? હે, મકડા જેવું ને. પછી એને ધંધે લગાડીને ભૂતને કેવું કીધું હતું, થાંભલા ચડ ઉતર. એમ આપણે એને શ્વાસો શ્વાસ, ઈ આ થાંભલો શ્વાસો શ્વાસ ઈ થાંભલો હોય. એમાં મંત્ર જોડી દો, ચડ ઉતર, ઈ ભૂત ચડ ઉતર કર્યા કરશે. પણ એને કમ નહીં તો ને દેતા નથી. શું કરવા કે વળી પાછું બધી આ માયા જોવાની મળશે. એટલે જોવાની એમાં ના નથી, પણ એના અંદર મૂરો ઈ જોવાનું હોય સાથે. ઈ જોવાનું હોય. આપણું મન અરીસો દર્પણ શેનાથી સાફ થાય? આપણી વાત થતી ને ગુરુના રજથી. આપણે હનુમાન ચાલીસા બોલી રહ્યા, મહત્વ ખબર હે? નિજ મન. તો મનનું આવી ગયું, પણ ખબર હતી કેને ખબર નહીં હોય? પૂછો તા. હે, ગુરુચરણ રજ નિજ. આપણા મનને નિજ એટલે મન, એને સુધારવાનું કામ કોણ કરશે વાલા? ગુરુની રજ. એ ગુરુની રજ મળે ક્યાંથી? તો હેજ ભેગી પણ દેખાતી નથી ને. આ બધી રજ લેવા જ આવી રહ્યા. આપણે આવી રહ્યા. હા, તો ઈ રજથી ને ઈ અરીસો. આપણે આપણા ઘરમાં અરીસો હોય, ઘણો જ ઘસી નાખો તો શું થઈ જાય? એમાં આપણું મોઢું દેખાય. એમાં આપણે ઘણો ઘસી નાખ્યો, અહંકારે ની ઘસાઈ ગયો હોય ઘણો. એટલે આપણું અંદર આપણા ગુરુની છબી નથી દેખાતી. ને કેવું બનવાનું હોય? રઘુવર વિમલ. હે, કે રામ દેખાય ને એટલો જ અરીસો ઘસવાનો હોય. કે રામથી ઉપર ચડી જાય એવડો ઘસી નથી નાખવાનો. હે, એટલું સરળ કીધું હોય. હે, પણ આપણે હનુમાન ચાલીસા કાં બોલી રહ્યા? ભૂતથી બીક લાગે, ક્યાંક ડર લાગે. હે, એટલે જ બોલી રહ્યા ને વાલા. ઈ છે ને. પણ આ પેલા જ દોહામ શું આવી ગયું? ગુરુચરણ રજ. હે, આપણું આ મન સ્વરૂપ અરીસો હોય ને વાલા, એને ગુરુના રજથી સાફ કરવાનો. એ નિર્મળ હાથે કરવાનો હોય. આપણે પછી ઘણું બ્રશ ધોઈ નાખીએ તો કપડું કેવું થઈ જાય? એ ઝાંખું થઈ જાય. અરીસો ઘણો લૂછાઈ જાય. ને હવે અરીસા સાફ કરવા તો પોલીન ને બધા લિક્વિડ આવે, એનાથી આપણે સાફ થઈ જાય. હે ને, માપના. પણ ઘણું જ હવે કાળો કૂચો લઈ કકરો તો પછી એ અહંકારી કૂચો હોય. ઘણો નથી ગહાઈ ગયો ને કે જોજો તો રામ તો દેખાઈ ગયા બધાને રામ દેખાઈ ગયા. પોતના ગટમાં વાલા દેખાઈ જ ગયા. અહીંયા બેઠા ને એને રામ દેખાઈ ગયા, પણ અહંકાર આવી ગયો, ઘણો ઘસી નાખ્યો. દેખાઈ જ ગયા. તમને બતાવી દીધા હતા કેવા નિર્મળ મન હતા, કેવી આંખમાં અશ્રુ હતા. એ અશ્રુ ગયા ક્યાં? ગુરુ માટે હતા એ અશ્રુ. તો હવે અહંકાર આવ્યો ને એટલે આપણે અશ્રુ એ નથી આવતા. આજે ઈ છે, દેખાય કે ના દેખાય જોવાની કોશિશ કરો. આપણામાં અહંકાર આવી ગયો. રામે તો આપણે દર્શન દઈ દીધા આપણા ઘટમાં. કૃષ્ણએ ગુરુદેવે દર્શન દઈ દીધા, પણ આપણે અહંકાર રૂપી કૂચો બહુ ફેરવી નાખ્યો હોય. કેવો હતા? તમે જ વિચારો તો કે હવે પરિસ્થિતિ બદલાયેલી નથી લાગતી? લાગે જ રહી. મળી જ જાય. ઈ આપણો ક્યાંક ગુરુદેવ અહંકાર નથી છુપો ને. હે, ઘણો કૂચો નથી ફેરવી દીધો ને. કેવું સરોજ મન. સરોજ એટલે કમળ. કે ગુરુ એવા હોવા જોઈએ કે સંસારમાં કાદવમાં રહીને કમળમાં બેઠાય. હે, એવા ગુરુ હોવા જોઈએ આપણા. આપણા બધાના ઈ છે ને, સંસારમાં રહીને કમળમાં બેઠાય ને. આપણે એવું બનવાનું હોય. એ બનાવવા હારું આયા આપણે. ને આ લખ્યું કે ને વાલા, હનુમાન ચાલીસા કેને લખ્યા? હે, ને કઈ લખ્યા ને કેવી રીતે લખ્યા એ ખબર હે? બસ આપણે કઈ જાણતો નથી ને, એને મળ્યું નહીં કરી દે, પણ કેમ મળ્યું ને એને ઈ આપણે જોયું. તુલસીદાસજીએ કઈ લખ્યા? જેલમાં બહીને લખ્યા. એમાં એટલી શક્તિશાળી હતા ને. અકબર એમ કીધું તારી શક્તિનો ચમત્કાર એક બતાવ. બોલા કે હું ના બતાવું. કે ના, તારે શું બારે વાત થતી હોય ને કે આ ભક્તિ કરે આમાં બહુ શક્તિ હતી. અકબરે કીધું કે તું બતાવ તારી શક્તિમાં, તારા શક્તિનો પ્રભાવ જોવો કેટલો હોય. એ કે હું ના બતાવ. હોય ના બતાવે, ના હોય આપણા જેવા રહ્યા બતાવે. પડ્યા હોય ના બતાવે, પણ આપણામાં નથી ની ડોળ કરી પડે આપણે બધા.
એ કે હું નહીં બતાવું, એને જેલમાં નાખી દીધું. આપણે આજે એમ કે તારામાં શક્તિ બતાવ ને કોઈ જેલમાં પૂરી દઈશું. આપણે શું કરી બતાવી દઈ જેલમાં જઈ, પણ એને જેલમાં પૂરી દીધા. જેલમાં ભાઈ 40 દિવસ એને શું કર્યું? હનુમાન ચાલીસા એક દોહા એને લખ્યા. એ લખ્યા ને રોજ વોંદરા આવીને અકબરના મહેલમાં હેરાન કરતા. અકબરને ઈ થાકી ગયો, આ શક્તિ જોઈ લીધી ને, ઈ એને ના બતાવી, ઈ હનુમાને પોતે સાક્ષાત. એમ આપણે બતાવી દઈએ, આપણા બાપની શક્તિ જોવાય નથી દેતા કીને, આપણી શક્તિનો પ્રભાવ પાડી રહ્યો. તો અકબરે હાથ જોડ્યા કે આને છોડો બારે. એટલું વોંદરા ધમાચકડી મચાઈ દીધી એના રાજમહેલમાં. એમ આપણે આપણી શક્તિ ને બતાવી દઈ રહ્યા, કે દુઃખ આવે ને તો કહી દઈ રહ્યા આપણા બચાવ માટે. પણ પેલા ઈ હતું ને ઈ નતા પાધરા થતા ને આપણે હવે સતયુગ છે જ ના કીધું, કળિયુગમાં રહી રહ્યા, પણ આપણા અંદર સતયુગની સ્થાપના થઈ ગઈ. તો શું આપણી આજુબાજુ સતયુગ જ. પણ હજી આપણે ક્યાં કળિયુગ કરી રહ્યા ને? તો આપણા અંદર હજી કળિયુગ જ. તો કળિયુગ હે જ નહીં, આપણા અંદર સત્યની સ્થાપના થઈ ગઈ, તો પછી આપણે સતયુગમાં જ જીવી રહ્યા. એટલે આ જે ગ્રંથો સાહિત્યો લખ્યા એને કેમ લખ્યા, શું લખ્યા, એને એ લખીને જતા રહ્યા ને આપણા બધા હારું ને આપણે ખાલી વાંચી રહ્યા, અનુકરણ આચરણમાં મૂકતા નથી. આચરણમાં મૂકો, નાની મોટી વસ્તુથી હટી જાઓ. પરિવાર હે એટલે આ પરિસ્થિતિ આવશે, પણ પરિસ્થિતિમાં સુખી દુખી આપણે શું કરવા થઈ રહ્યા? ને થઈ જ રહ્યા. આ બેઠા હું સ્વીકારો કે ના સ્વીકારો, ને સ્વીકારી લો ને તો ધન્યવાદ, ને ની સ્વીકારીને ઈ તો એનો સામનો કરો, એ પ્રશ્ન કરો. કોઈ બી વ્યક્તિને તમે ના કીધું વાલા કે રોંગ, તો રોંગ ને રાઈટે કરવું પડશે. કેટલા દિવસ રોંગ કરીને એમાં આપણે રહેશું? ઈ 100 કૌરવો ભારી પડે રા અચ્છાઈ ઉપર, તો આપણે ઈ ભારી પડવા નથી દેવા. આપણે અચ્છાઈ ને બોલા 100 ને મારવાય. 100 તો પહોંચી જ વળે ને, પણ પહોંચી કેવાય એનાથી શક્તિશાળી. ઈ અધર્મ ને ધર્મ, તો જીત કેનો થાય? તો આપણે અધર્મને લઈને હાલી રહ્યા. હજી તો આપણે ના કીધું અમીનું બુંદ જ ચાખ્યું હોય, માત્ર બુંદ ચાખ્યું હોય, પણ આપણે તો પી લીધું ને એવા અહંકાર સાથે ફરી રહ્યા બધા. બસ હજી તો કશું જ નથી આવડતું. ને પરીક્ષાઓ તો જીવનમાં ઘણી બધી આવશે. વહુથી, પતિથી, બાળકોથી આપણી સાથે આજુબાજુ જોડાયેલા, ત્યાંથી તમે હટી જશો તો હાલશે? ના હટાય. એ બધા ખપશે જ આપને વાલા, નહીં ખપે? એનામાં આપણી પરિસ્થિતિ ભાગવાનું નથી, ચિંતા નથી કરવાની, પીડા નથી કરવાની, પણ એમાં સ્વીકારવું ને લડવાનું હોય વાલા. કૃષ્ણએ અર્જુનને એ શીખવાડ્યું, લડવાનું શીખવાડ્યું ને. ભાગતો તો રણ મેદાન છોડીને ભાગતા હતા અર્જુન, પણ એને શીખવાડ્યું કે લડ આ પરિસ્થિતિ સામે, તઈ ધર્મનો વિજય થશે. આપણે ભાગી રહ્યા ને એટલે અધર્મ શું થાયરું? વધતું જાયરું. એટલે આપણે બધા હવે ક્યાં અટક્યાય ને એ જોઈ લેજો, ને જવાબ ના મળે તો જણાવજો. બાકી જોવું તો પડશે જ. જોવું તમારા ચક્ષુથી, તમારી ઇન્દ્રિયોથી જ જોવું પડશે. બીજાની ઇન્દ્રિયો તો તરત બતાવી દેરી ને કે આવું કરે કઈ દેરી, પણ ના આ શું કરેલું ઈ જોવાનું હોય. ગુરુદેવ તો પેલું હેલું લેસન દે, ધીમે ધીમે પેલા અંદર ઘુસાડે આપને ને પછી એમાંથી બારે કાઢે. તો હવે એ આપણે ઘૂસી ગયા ને આનંદ બહુ અખર લાગેલો. આગળ વધવાની કોશિશ નથી કરતા. હવે કેમ બચ્ચા કે બહુ હાર્ડ ભણવાનું, પેલા ઈઝી હતું, ઈઝીમાં જ નથી રહેવું. તું હાર્ડ ભણીશ તઈ ડોક્ટર, કલેક્ટર, એન્જિનિયર તઈ બનીશ. એમ આપણે આ પરિસ્થિતિનો સામનો કરશું ને તઈ આપણે કૃષ્ણ પરમાત્મા ગુરુદેવ બનશું. ત્યાં સુધી નહીં બનાય. બનાશે? તો હવે બધા આપણે કોશિશ કરશું ને. જો જેનું સમાનું ચેપ્ટર બાકી એ તો કરવાનું છે, પણ જેનું થઈ ગયું હોય ને ત્યાંથી નીકળી જાવ હવે આગળ. હવે રોજ રોદડા નથી રોવા, આપણે રો કરવાનું હોય નથી રોવાનું, લડવાનું હોય. અર્જુનને ખબર નથી કે સાચું શું ખોટું. દુર્યોધનને ખબર તો હતી કે આ સાચું હોય ને ખોટું હોય. દુર્યોધન વિચાર, અર્જુન વિચાર કરતો હતો. એમ આપણે વિચારે કરી રહ્યા ને ખબર ને તોય નથી કરતા. એટલે બે હે આપણામાં. આ સ્વીકારી જ લો કે આપણી અંદર ધર્મ ને અધર્મ, અચ્છાઈ ને બુરાઈ બે છે, પણ આપણે જીત કેની કરવી? ધર્મની ને અચ્છાઈની. તો કરશું કે નહીં? હવે ખબર પડી જ ગઈ. તમે જોશો ને એક પાય 5 ને એક પાય 100 હે, ને વચ્ચે કોણ હે?
હા, ગુરુદેવ કૃષ્ણજી સમજો તમે જેને માનતો હોય આપણા ભેગા અંદર રહીને બતાવેરા આપણે જો તું કીપાઈ જાવરી ઈ જોતાય નથી. ને મનનું મની રહ્યા. મનને મૂકો સાઈડમાં, મનને ધંધો લગાડી દીધો હોય મંત્ર ઈ રવાડે ચડાવી કરશે પણ કામ એનું. પણ આ ચક્ષુથી કે જોવાનું હોય ને જોવાનું કામ ચાલુ કરો ને પછી જોજો તમને કે સાચી વાત ને આજ દીધું હોય ને કરશો તો સ્વયંને તમને એમ થશે કે મેં ઘણી ભૂલું કરીએ હે ને ધન્યવાદ કે આજ મળી ગુરુદેવે આપને બધાને આપ્યું. પણ ગોત જો વાલા ગોતું તમને પડશે બાકી હે થશે કઈ જ નહીં. થશે નહીં થાય હે. તમને તો હવે આવતા ગુરુવારે પૂછશું જ બોલ્યા હતા એટલે બીજા નથી બોલ્યા એને છૂટે હે ને વાલા હું પૂછીશ. આ ત્રણેય આજ એક જ ઘરના હે 3 પેઢી બેઠી એટલે તમે ગતગંગામાં બોલ્યા વાળું કોણ હોય? હા તો પછી ને કરશે નહીં બોલ્યા તા ઈ પોતે કરશે પણ ભેગું લઈને જજો પગથિયે અહીંયા મૂકીને ના જતો આ ઘરના ઘણું થશે બધું ભક્તિ વળી એટલે લેતા જજો બધા પોતપોતના ભાગની હો. ને વિશ્વાસ જ બોલે ને એ કરે જ વાલા. આજ કિન્નાથી નથી બોલાતી ક નથી કરવું એટલે હે કેતા તને બહુ જ ભક્તિ કરેલા કીધું તું નતા બોલ્યા. ઘણીએ કરીને ઘણીએ કરી એનું ફળ આવનારું છે કિયા સ્વરૂપે ખબર નહીં. મનને શાંત રાખો કઈ ભેગું હાલનારું નથી એટલે અભ્યાસ કરજો ને ગયા ગુરુવારે વાલા કઈ બી હોય તો એને તેડી આવજો ઊંચા કરીને પણ તેડી આવજો. આપણા ઘર રાખજો ના આવે તો બોનું નહીં હાલે હો ને. આ બીજા કરે કે ના કરે પણ તમને કરવું પડશે. કરવું હોય તો ધોડી ના આવ્યો હે આજે મેં ના કીધું તો તોય કે ના મને તો હાલું છે બોલો જો વળતે હાલીને પાછી પહોંચી જઈશ એમ એ જો છે એટલે ભાવ હતો ને હાલી એ નથી શકતા આપણા જેવા તો આમ હોય તોય બનો કાઢી હે. હવે ક્યાંક જઈ રહ્યા ને વાલા હું મારું કહું કે હું આપણે રોજ ટાઈમ ટુ ટાઈમ રસોઈ બનાવી પણ ક્યાંક જમો 2 કલાક વહેલી બનાવી દઈ એ જમી ના લે જમી લે ને જમી જ લે ને તો પણ આપણે તો પછી જવું ના હોય તો મને બનાવવું હોય એટલે ઈ બધામાંથી હટી જજો. જ્યાં આપણે આમંત્રણ મળ્યું ને વાલા તો એને આપણામાં ભાવ જોયો હશે ને ત્યાં આમંત્રણ દીધું હોય. એમને એમ આમંત્રણ નથી મળતા મળેરા નથી મળતા ને એટલે આમંત્રણ ભાવનું જોઈને ભાવથી આપણે હાજરી દઈને તો એ વાલા બધા ખુશ થઈ જાય ગમે તે જગ્યાએ. એવું નથી કેતી ને આયે તો ધન્યવાદ ને ના આયા ને તો એને દુઃખ નહીં રાખવાનું. સુખી દુઃખી કિન્ને ક્યાંય નથી થવાનું ની થઈ ને બધા. હવે આપણે અચ્છાઈને જોવાની હો 5 આપણામાં છે. આપણે કોકમાં સાહસ દેખાયરું, કોકમાં સમર્પિત દેખાયરું, કોકમાં નિષ્કામ દેખાયરું, અલગ અલગ દેખાયરું ને બધામાં એ 5 આપણા અંદર જ છે. પણ જુઓ હવે આ છે સાચી વાત. હું કોણ ડરૂરી એ પ્રશ્ન કરવાનો પેલો હું કોણ ડરૂરી એ પ્રશ્ન કર્યો કોઈ દિવસ નથી કર્યો ને કોણ ડરૂરી તો હું ખોટાડીએ સહી જ ને હું ડરું છે ના રીતિ મેં કહું કે એવા કુકર્મ કરે હશે એનો ડરે તો એ પ્રાયશ્ચિત કરી લે તો આગળ વધાય તો વાલા. ડરવું નથી ભલે 4 વ્યક્તિ વચ્ચે નહીં બોલાય તો હાલશે પણ ડરી શું કરવા રે આપણે. બસ પેલો ડર કાઢશું ને તઈ જા કુરુક્ષેત્રના મેદાનમાં આપણે યુદ્ધ કરવા ઊભું રહેવાશે વાલા નકો નહીં રહેવાય. તમારામાં જે ડર હશે ને તો જ તમે અચ્છાઈ બુરાઈમાં ઝઘડી શકશો ને લડી શકશો. બાકી ડર સાથે ગોતશો ને તો નહીં ગોતાય. એટલે હજી ક્યાંક કોકને ડર હોય ને તો પેલો ડર જોજો પછી આ અભ્યાસ કરજો. મને કોક શું કહેશે એવો બીકે હા પણ કોણ કે તોય કીધા વાળો કોણ કે જ વાલા પર કે જ રહ્યા નથી કેતા ને બધા કે જ રહ્યા કહેશે તો એને મુબારક બસ. એટલે ત્યાંથી હટી જજો. ને એ શબ્દ મળે કે હજી જઈને ફેર નથી પડ્યો તો એ શબ્દ નથી પડ્યો તો તમને ખબર હે પણ હું મારા ભાવથી આવરી મારો ભાવ સાચો હોય પણ ક્યાંક મારું કર્મ ક્યાંક નડતું હશે તો ધીરજ ધરવી પડે. તો હવે સમય થઈ ગયો હે ઓટો હાલ્યો જાયરો ને ક્ષમા કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. શબ્દો હતા એના જ પણ ક્ષમા આ દેહ માગે કે આ દેહ જોતા હોય કોઈ વ્યક્તિ તો આ દેહ માગે રહો. બાકી બાપને ક્ષમા માંગવા ના આવે પણ આ દેહ ક્ષમા માંગે રહો કે કોક આજે આ દેહ જોઈને બેઠું હોય ને તો એના માટે ક્ષમા કે ક્યાંક આ શબ્દો તમને લાગ્યું હોય કે આ બોલ્યા હોય તો એના માટે ક્ષમા. બાકી ધન્યવાદ. ગુરુદેવ બોલે કે તમે બધા આયા ભાવથી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ.